ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છે ભાઈ અમારા સોડો માતાજીના મંદિર અને અમારા રામ સોલંકીના કેમ છો મેડમ? મજામાં? આખો દિવસ અમારા વિના કેવો ગયો તમારો દિવસ? બહુ મસ્ત ગયું. પરેશભાઈની ગાડી ભાઈ માતાજી પૈકી લગાડવાનું હતી, આવી ગયા પરેશભાઈ કા અમારા રામભાઈ પર ભેગા મુશિયત આમ હાથ એકવાર તો કરતા અમારા રામભાઈ ન્યૂઝ રિપોર્ટર માં તો એને તરત એ બધી મળી જાય, બેનો ને બધી કહી દી ફટાફટ માસી ને ફોન છે બધી કેવી વાત બટ આપડા જેવા વેરાવળ જેવા થાય. વેરાવળ ની તો વાત જ અલગ કરે, ભૂક્કા કાઢી નાખી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, રાધે રાધે. અને જો આજે ભાવેશને જવાનું છે અમારી કુળદેવી વેલણ. પરેશભાઈને ને રામભાઈને ને ભાવેશને ને પરેશભાઈ નવી ગાડી લીધી છે, તો ભાવેશ નાવા ગયા છે ને પરેશભાઈનો ફોન આવી ગયો એટલે એ તૈયાર થાય છે ને અમારે જવાનું છે એક જગ્યાએ જમવા. અને મારા મમ્મી જો અહીંયા કામ કરે છે, તો અમારે બીજું બધું કામ થઈ ગયું. તો ફેમિલી નીકળી ગયા છે ભાઈ ઓન ધ વે અમારા કુળદેવી, અને અમારા કુળદેવી સોડો માતાજી છે અને વેલણ જવાનું છે, જેમ જોશનાએ કીધું તેમ. અને હું એકલો નથી જતો, બરાબર, અમારા રામભાઈ ને પરેશભાઈ ભાઈ ભેગા છે. અને ખાસ રીઝન પરેશભાઈ જવાનું એ છે કે ભાઈ અમારે જ્યાં 41-45 લીધી છે ને, તો માતાજીએ જઈ આવ્યા. અને ગમે સારા કામ હોય કે હાતા કામ હોય, માતાજીએ તો અમે જાય છે, બરાબર. અને નિવેદ કામ પરેશભાઈ નિવેદ પર કરવાનું છે. હા, નવી ગાડી લીધી હોય તો માતાજીએ જવું પડે ને ભાઈ. અને એવો ક્યાં દીકરાને હરખ ન હોય કે એની માને ખુશીને વધામણી આપવા જાય. આજ જવાનું છે માતાજીએ. એમાં હમણાં ભાઈ નવલા નોરતા પર શરૂ થાય. પરેશભાઈ કેટલા દિવસની વાર રહી નોરતાની? બસ હવે વધીને અમા પછી નોરતા ચાલુ થઈ જાય. હવે હારાત પૂરા થાય પછી નોરતા એમ. અમારા રામભાઈ પર ભેગા મુશિયત આમ હાથ એકવાર તો કરતા અમારા રામભાઈ અમારા રામભાઈ હરમાઈ જાય બરાબર. રામભાઈ મુશી મુશીને તાવ દેતો બરાબર. હાલો તો ફટાફટ જાય માતાજી અને તમને બધાને પણ દર્શન કરાવું કે અમારા કુળદેવીએ આની પહેલા ગયા હતા. ઘણા તમે બધા બ્લોગ જોયો હોય પહેલાનો, તો અમે ફેમિલી સાથે હું જોશનાને બધા ગયા હતા. આજે હવે અમે મિત્રો ફ્રેન્ડ સર્કલ જઈએ છીએ. ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છે ભાઈ અમારા સોડો માતાજીના મંદિર અને અમારા રામ સોલંકીના કુળદેવી છે, બરાબર. અને પરેશભાઈ નવી બાઇકની જો અહીંયા વિધિ હાલે છે, બરાબર. સુંદડીને એવું બંધવે છે. અને બાકી માતાજીના તમને બધાને દર્શન કરાવી લીધા છે અને મેં કરી લીધા છે. અને કમેન્ટની અંદરમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં ફેમિલી બધા. પરેશભાઈની ગાડી ભાઈ માતાજી પૈકી લગાડવાનું હતી, આવી ગયા પરેશભાઈ. ગાડીને પૈગે લગાડવાની હતી, ગાડીમાં માતાજીના આશીર્વાદની સુંદડી બાંધવાની હતી. કમ્પ્લીટ થઈ ગયો કે ઉપાધિ નહીં. હવે જો ગાડી તેરે ભાઈ ગાડી ઉડેગી. અને ભાઈ માતાજી વિશે તો ભાઈ વાત કરવા બે ને તો દિવસોના દિવસો ટૂંકા પડે ને રાતુની રાતે ટૂંકા પડે, કેમ કે માતાજીનો અમારે ઇતિહાસ જ એવડો મોટો છે પરેશભાઈ. 100% યાર. આખો શું કહેવાય કે ભાઈ આ એક અલૌકિક શક્તિ છે. અહીંયા આવતાની સાથે જ હૈયાની અંદર છે ને વાઇબ્રેશન આવી જાય. અને ગમે એવું તમે ટેન્શન હોય ને મિત્રો, તમને ગેરંટી આપો અહીંયા આવતાની સાથે જ તમે ટૂંકમાં છે ને આ દુનિયામાંથી તમે મુક્ત થઈ ગયા હોય ને, સ્વર્ગમાં બેઠા હોય ને એવી અહીં જગ્યા છે, એમ મજા આવે એવું છે. હે કેરમભાઈ? અમારા રામ ફ્રેશ થઈ ગયા. અમારા રામભાઈ જો મોઢું પૂટું ધોઈ લીધું, રામભાઈ ફ્રેશ થઈ ગયા. અને હમણાં ભાઈ આમાં 8મે નોરતે છે ને અહીંયા હવન હોય છે. અને 8મે નોરતે અમારે પણ અહીંયા હવન હોય છે માતાજીની બાજુમાં. એટલે કોક ને કોક ઘરે જ આવતું હોય. બાકી દર વર્ષે ખબર છે 8મા નોરતે હવન થાય છે અને ઝાઝા લોકો આપણે અહીંયા આવે છે નહીં? હા ભાઈ, કારણ કે બહુ 18 વરણ આવે છે. એક વરણ નથી કે ભાઈ રામ સોલંકી પૂરતું નથી, 18 વરણ આવે છે અહીંયા. બધા માને છે માતાજીની ભાઈ. તો બસ હવે જે અમારું ખાસ રીઝન હતું ને આવવાનું, અહીંયા આવી ગયા છે. ને હવે અહીંથી ક્યાં જાય અમારી ગાડી એ રામભાઈને ખબર હોય. રામભાઈ હાથમાં છે. રામભાઈ કે કાંઈ નાસ્તો કરાવવો પડશે ને, ભૂખ્યા છો તો. હા, કંઈક કરી આવે નવા જૂનું, બીજું હું. તીખું લાગ્યું ભાઈ દાબેલી? કોની જાણ કરે, બધી કઈ હલાડ વિનાનું છે બધી. તો ભાઈ પરેશભાઈ હજી વાં ખાય છે ને હું રામભાઈ છે ને પાણીપુરી ખાવા આવ્યા. કેમ કે છે ને પેલા સમોસા ખાવા ગયા, પછી આજે દાબેલી ખાધી, પછી બટેટા ખાધા, છેલ્લે એક પાણીપુરી બાકી રહી. મેં ખાધું, મેં તો ટેસ્ટ કર્યું ખાલી, ઓનલી ફોર ટેસ્ટ જ કર્યું. કેમ કે અમારા રામભાઈ છે ને ભાઈ થોડુંક તબિયત માંગચામ થતું હોય ને, તમારા રામભાઈ ખાલી આમ બે આપણે પ્રસાદ જેવું કા. જો સાહેબ આવે, જો આવે સાપુ લઈને. કોણ છે પરેશભાઈ? કેવી વાત બટેટા આપણા જેવા વેરાવળ જેવા થાય? વેરાવળ ની તો વાત જ અલગ કરે, ભૂક્કા કાઢી નાખી ભાઈ. કે દાબેલી કપાઈ નહીં. આપણે વેરાવળમાં કાપી નાખી, અહીંયા કઈ વાંધો ના આવે ને દાબેલી કાપવાની તકલીફ પડે યાર. આપણા એરિયામાંથી નીકળી આવે થોડો ઘણો પ્રોબ્લેમ થાય, બરાબર. આ અમારો એરિયો નથી, પણ જેવું હોય એવું નાસ્તો કરી લઈએ. ઘરે જતા હતા વચ્ચે ભાઈ મા મોકલનું મંદિર આવે છે, પ્રાસલી જો અહીંયા તમે જો આ
તો હવે અહીંયા પર દર્શન કરતા જ હોય ને મા મોગલ વચ્ચે બેઠા હોય ને આપણે એમને નીકળી જઈએ સારું ના લાગે એટલે તમને બધાને પણ મા મોગલના દર્શન કરાવી દો તો જય મા મોગલ કમેન્ટની અંદર કરી દેજો હાલો તમે બધા દર્શન કરી A few moments later. કેમ છો મેડમ મજામાં? આખો દિવસ અમારા વિના કેવો ગયો તમારો દિવસ? બહુ મસ્ત એમ ને અમે ઘરે ન એટલે શાંતિ ને કા તમે ભોગી ગયા છો ભૂગી જ જાય ને ફેમિલી આપણે ફાઇનલ ઘરે પહોંચી ગયા. મારા વતે દર્શન કર્યા કે અરે માતાજીના ભાઈ તમને બધાને દર્શન કર્યા હતા ને જોશના વતી દર્શન કરી લીધા. બાકી શું કે આજનો દિવસ તમારો કેવો ગયો એ તો કહો. કાંઈ ઘટે નહીં. જો જમવા ગયા હતા તે જમવાનું તો એવું હતું મસ્તનું. હાલે લે મને ખબર નહીં તમે જમવા ક્યાં પહોંચી ગયા હતા? તો ગામમાં શ્રાદ્ધ હતું તો ન્યા ગયા હતા ભાઈ. હા કેમ કે હમણાં શ્રાદ્ધ આલે ને ભાઈ એ વાત સાચી. તો ગામ અરસુભાઈ ત્યાં જાય છે એમ ને? કોણ તમે ને મમ્મી ને? હું ને મમ્મી ને નોક્સ અમે ત્રણે શ્રાદ્ધ ખાઈ આવ્યા અને બહુ મસ્તનો દિવસ રહ્યો. ને જો અટાણે તો તમારે જમવાનું નથી તો ગવારનું શાક લે 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 આને કઈ કહી દીધું કે મારે જમવાનું નથી? એ તો પેલા મને કહી દે. જો ગવારનું શાક કરવું, મરચા તરવા, અહીંયા માંડવી બાફવા મૂકી હા અને આકડી તમારે તો ખાવાનું નથી પછી અમારે રોટલા કાત. કરી અહીંયા તો કેમ મારો બ્લોગ જોઈ લીધો એને તો ખબર પડી ગઈ. ફેમિલી આપણે ખબર છે ને ભાઈ ખાલી નાસ્તા કર્યા હતા કઈ જમ્યા નથી બરાબર. કર્યો તો ખરો. આપણે એ કયા કર્યો હતો સેટ બપોરે ભાઈ ત્યાંથી નીકળ્યા હતા બરાબર. આટલા મસ્ત મજાનું જમવાનું છે ને મારા માટે મસ્ત મજાનું તીખું તીખું ગવાનું શાક નાખ આપણા ભાઈ ફેવરેટ તીખા તીખા મરચા અને રોટલી અમારે મારે. હાટું શું લઈએ? હા ત્યાં તો આપણે માતાજીને દર્શન કરવા ગયા હતા ને પરેશભાઈ ગાડીને પૈકી લાવડું ત્યાં કે મારા હાટું હું લઈએ. કેમ પૈકી લગાડી? એ તો એના વ્લોગમાં તું જોઈ લેજે આમ તેડીને પૈકી લગાડી. ને ભાઈ આપણે એના વ્લોગમાં પરેશભાઈના વ્લોગમાં બધી તમને ખબર પડી જાય કેવી રીતના બધી કરી કેમ કે પછી ઓકે હું હમણાં જો રાંધવાનું ચાલુ જ કરું પછી નિરાતેથી જમી લ્યો. મસ્ત મજાનું રાંધી દઉં છું. ભાઈ ઘરવાળી હોય તો આવે બાકી હોવી જ ના જોઈએ હું તો એમ કહું. તમે કાશ ને આપણે તમને ખબર છે ભાઈ ક્યાંય વરસાદ અમને જોશ ને ક્યાંય વરસાદ હેરાન કર્યો જ નથી. હું આગળ આવ્યો તું એમ કહેતો કે આપણે અહીંયા બધી વરસાદ કેવા રેડા બે અહીંયા આપણે વરસાદ નથી પણ આમ તાલાડા બાજુ વરસાદ છે એટલે ધોમ વરસાદ. રોડ વસારે કઈ દેખાતું નથી એટલો વરસાદ. જોશના ન્યૂઝ રિપોર્ટરમાં તો એને તરત એ બધી મળી જાય એની બેનું ને બધી કહી દે ફટાફટ માસીઓ ને ફૂઈઓ ને બધી કહી દે. જોશના મારી માસી કે ફૂઈ એ બાજુ નથી તો કઈ કીધું તમારી જ માસી ને તમારા ફૂઈ છે એ બાજુ. હા એટલે તમારા મામા છે, તમારી માસી છે, તમારા ફૂઈ છે, બધા તમારું સગું બાજુ છે. જોશના બધા ફટાફટ આ કહી દે વોટ્સઅપમાં મેસેજ આવી કે અહીં વરસાદ આવશે એટલે આપણે આજે આપણે વરસાદ જ નતો આવ્યો. ના રે ના મારા આજ મસ્ત મજાના કપડા મસ્ત ના સુકાઈ સુકાઈ ગયા. ગયા હકેલીને ફટાફટ મૂકી દીધા વરસાદ આવે ને પેલા. સાચી વાત છે. બાજુને તડકો આવે તો કામ બહુ હોય બાકી તો ગાયરું દેતી હોય વરસાદ ને મરી ગયો ને પિક્ચર મારો ને આવી ગયો ને અમારે હુકાવા નથી દેતો. હે એકાદા બે જમરૂ ખરાબ એકાદા બે હું જો ભાઈ જો અહીંયા બે જમરૂખ છે અહીંયા બે છે તોલ લે ખાઈ લે ને એવા નહીં તો કેવા જોઈએ અસલ પાક ગયેલા. રૂડા રૂપાળા મારા જીવા જો મમ્મી આવી ગયા. પણ મમ્મી શું ક્યાંક જતા જો એટલે રૂડા રૂપાળા મારા જીવા અને જમરૂખ આપી દઉં આંબી દઉં થયો કાંઈ જશ ને તમે મસ્તી ના છે તો જમરૂખ મસ્તી નામ દેવા જોઈએ. એવું થોડુંક ક્યાંય હોય કે ભાઈ હું મસ્તીનો છું જમરૂખ મસ્તી ના મમ્મી બધા. પાસે જઈએ મમ્મી શું કે હાલ હાલ. મારા મમ્મી ક્યાંક ગયા હતા ભાઈ હજુ તું આવ્યો કેમ કે તમને બધાને ખબર છે સવારના આપણે ક્યાં ગયા હતા માતાજીના દર્શન કરવા માટે. મમ્મી તમે કામ કરો છો તો શું છું દાજ ધરાવા જતા હતી લાઈટ નથી એમણે ન ઉતર્યા મૂકીને તો પાસે જાઉં જો હે હવે દરી રહેશે અને નક્ષભાઈ ને મારા પપ્પા અમે રમાડવા ગામમાં કે ક્યાંક લઈને ગયા અમારા નક્ષભાઈ ને કાયમે હાંજે મારા પપ્પાને લઈને રમાડવા ક્યાંક જવો જ પડતો તો ભાઈ દાર હાટું થઈને પાછું ધોકે કેમ કે અમારા બાજુના ગામમાં છે. હમણાં હવે કલાક છે કલાક પછી તમારો જ વારો. સાચી વાત છે. હવે આખો દી મેં રાખ્યો ને હું હતો નહીં તો પછી હવે કહે કે આખો દી આ બધા રાખીને કાંડી જાય છે થકવી દે. અમારા નક્ષભાઈ તમને બધાને ખબર છે ને કે વાયડો કેવું છે મમ્મી હું છું તો હે જમવા તો હવે હું તાર દીકરાને લઈને ક્યાંય જાય કા વાયડો થાય તો માને નહીં ને માને ને હું ચાઈ મેડિયા કોઈ તો ત્યાંથી ટકોર જેવું નાખ દે લુગડા હુકવાની સીસીયા નાખ દે સોડવું બહુ ભાઈ મારા પપ્પાએ લાઈટ કરી વગર કે વાત જવા દો એવો વાયડો થઈ ગયો મને હવે છે ને અમારે એને થોડો ઘણો સુધારવો પડશે બરાબર. બાકી ભાઈ છોકરા નાના હોય ને ત્યાં સુધી બહુ વાલા લાગે આપણે કંઈ કહીએ ને તો ખીજાય ને તો આપણે સારું ન લાગે પણ એકાદાના ઘરમાં છે ને ડારો રાખવો જ જોઈએ કેમ કે પછી ના માને ને તો પછી મોટું થાય ને એટલે નડે. મેં જોઈ ગયેલ છે મારી સામે પણ મારા પપ્પા જ અમને કંઈ કહેવા નથી દેતા એટલે નાના છોકરા હોય ને તો ભાઈ ખાસ ધ્યાન રાખજો બરાબર. એને જોઈએ એમાં હાલે એની વાંધો નહીં લઈ જાય બહુ લાઇટકા ને સાયકલા ના કરે બાકી સમય જતા છે ને આપણે નડે. ઓ ભાઈ અમારા મેડમે જો તમે ગરમા ગરમ રોટલી ને અમારું ઘી ભાઈ બે જાવ જોશ ના હોય ના રે ના હું ખાઈ લી. તો એક કામ કર હું ખાઈ લઉં તને ભૂખ નહીં લાગે? પણ હું ખાઈ લઉં તો તમને ન લાગે તમે ખાઈ લો તો ના તમને ના લાગે. ના ના ભાઈ ના એવું ન ભાઈ કરાય. નાખું તારે ખાવું દીકા હું ખાવું રોટલી એ ભાઈ મારે રોટલી ખાવાનું ધોગે ભાઈ ધોગે દીકા ઉભો રે
તો બસ હવે મને છે ને ભાઈ રોટલી જોઈને ખાવાનું મન થઈ ગયું છે, મારાથી હવે રહેવા હે નહીં, બરાબર. તો હું એ જમી લઉં છું અને આજનો બ્લોગ કરી દઈએ એન્ડ, કેમ કે પછી બહુ લાંબો થઈએ, તમને બધાને મજા નહીં આવે, બાકી તમે બધા દિલથી સપોર્ટ કરો છો અને આપણે થેન્ક યુ સો મચ. ફરી મળીશું એક નવો વખત, ક્યાં સુધી તમે બધાને ધ્યાન રાખો. જય દ્વારકાધીશ, જય મા મંગલ, બાય બાય.